ગાંધીધામ ખાતે આજે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન, ગાંધીધામ અને અંજારના ધારાસભ્યો પણ જોડાયા હતા. કેન્દ્રીય રેલ પ્રધાન સમક્ષ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ માંડવીને રેલ કનેક્ટિવિટી મળે તે માટે માંડવીમાં અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા અને ગાંધીધામ ખાતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંવાદ કર્યો હતો, જ્યાં કચ્છમાં હાલમાં ચાલી રહેલ રેલ પ્રોજેક્ટ તેમજ કચ્છના સાંસદ દ્વારા થયેલા કામો અંગેની વાત કરી હતી. તો ચેમ્બર દ્વારા 5 જેટલા મેમોરેન્ડમ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જે પૈકી 3 જેટલા મેમોરેન્ડમને ચૂંટણી બાદ બેઠક કરીને મંજૂરી મળી જશે તેવું કેન્દ્રીય રેલ પ્રધાને જણાવ્યું હતું. ગાંધીધામ ખાતે આજે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો, ગાંધીધામ અને અંજારના ધારાસભ્યો પણ જોડાયા હતા. કેન્દ્રીય રેલ પ્રધાન સમક્ષ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ માંડવીને રેલ કનેક્ટિવિટી મળે તે માટે માંડવીમાં અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ચેમ્બરના સભ્યોને સંબોધતા જણાવ્યું કે ભારતમાં દરેક જગ્યાએ અને ખાસ કરીને રેલવે વિભાગમાં સતત વિકાસ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ક્ષેત્રે ક્રાંતિ જોવા મળી રહી છે. રેલવે પ્રધાનના નેતૃત્વમાં નવી ટેકનોલોજીની મદદથી રેલવે વિભાગ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. તેમજ 7મી મતદાન યોજાશે ત્યારે તમામ લોકોને અપીલ કરી હતી અને મતદાનના દિવસે તહેવાર તરીકે ઉજવવા જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પોતાના સંબોધનમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કામગીરીની પ્રશંસા કરી હતી. તો વિનોદ ચાવડા પોતાના વિસ્તારના જે રીતે ઝડપથી કામ કરાવી શકે છે તેવા સાંસદ ઓછા છે અને વિનોદ ચાવડા જેવા સાંસદ બધાને મળે તેવી વાત કરી હતી. જે રીતે વિનોદ ચાવડા પોતાના લોકસભા ક્ષેત્રમાં રેલવેના કામોને લઈને ફોલોઅપ લે છે તે રીતે ખૂબ સારું કામ તેઓ કરે છે. વર્ષ 1947 પછી જે સરકાર આવી, ખાસ કરીને 4 દશક 1950 થી 1990 એ સમયગાળે ભારતની ઉર્જા ખતમ કરી નાખી હતી. લાયસન્સ રાજ હતું. ઉત્પાદન વધારવા માટે સત્તાધીશો પાસે પરવાનગી લેવી પડતી હતી. તો અટલ વાજપેયીની સરકારમાં થોડું પરિવર્તન આવ્યું, પણ પાછલા 10 વર્ષમાં ભારત આર્થિક રીતે ખૂબ પાછળ રહ્યું. 2014 થી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળતા 2004 થી 2014 દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે જે 11મા ક્રમે રહ્યા હતા તે હવે આપણે વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બન્યા છે. સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારની 10 વર્ષની ઉપલબ્ધિ વર્ણવી હતી. અગાઉની કોંગ્રેસ સરકાર સમયે દેશની આર્થિક સ્થિતિ અને અત્યારની મોદીના નેતૃત્વવાળી સરકારની ઉપલબ્ધિઓ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રેલવે પ્રધાન વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારતની આર્થિક સુદૃઢતાને કોઈ અટકાવી શકશે નહીં અને વિશ્વની 3જા નંબરની મહાસત્તા આગામી 3 વર્ષમાં બનશે. આજે દેશના વિકાસનો નવો નારો છે 24/7 for 2047 અને ભારત એ દિશામાં કામ કરી રહ્યું છે. આજે દરરોજ 15 કિલોમીટરની નવી રેલવે લાઇન ભારતમાં નખાઈ રહી છે, જે અંદાજે વર્ષની 5200 કિલોમીટરથી પણ વધુ થાય છે. કચ્છના રેલવે વિકાસ અંગેની વાતચીત કરતા જણાવ્યું કે વિનોદ ચાવડાએ 47 જેટલા પુલ અને અંડરપાસ પાસ કરાવ્યા છે અને હાલમાં 10 જેટલા પુલોનું કામ પણ થઈ રહ્યું છે. તો કચ્છ મોરબી લોકસભા બેઠક વિસ્તારમાં 5 સ્ટેશન વર્લ્ડ ક્લાસ સ્તરના બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ન્યૂ ભુજ, ગાંધીધામ, મોરબી, ભચાઉ અને સામખિયાળીમાં હાલમાં કુલ 563 કરોડના ખર્ચે નિર્માણ પામશે. પાલનપુર સામખિયાળી રેલવેમાં છે 2900 કરોડ. તો ભુજ દેશલપર નલિયા બ્રોડગેજ જે 102 કિલોમીટરનું કામ છે તે 827 કરોડનું છે, તે પણ હાલમાં ચાલી રહ્યું છે, જેમાં ભુજથી દેશલપર સુધીનું કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. તો 1600 કરોડના પ્રોજેક્ટમાં સામખિયાળી આદિપુર સુધી 4 લેન પાટાનું કામ કરવામાં આવી રહ્યું છે. लोकसभा क्षेत्र में अपने चैम्बर ऑफ कॉमर्स के सानिध्य से सभी प्रबुद्ध नागरिकों के साथ मिलने का मौका मिला और बहुत ही स्पष्ट तौर पे सभी प्रबुद्ध नागरिकों ने अपना मानस बना लिया है कि फिर एक बार मोदी सरकार, मोदी जी के 10 साल के काम और 25 साल के विजन, इसमें कच्छ ने अपना कॉन्फिडेंस बता दिया. धन्यवाद. आज आदरणीय रेलवे मंत्री श्री जी जो गांधीधाम पधारे थे
उनको उनके लिए मैं गांधीधाम चैम्बर की तरफ से, गांधीधाम जनता की तरफ से मैं अभिवादन करता हूँ और उनका थैंक यू करता हूँ कि उन्होंने आज बहुत अच्छी तरह से सबसे मिलने का एक मौका दिया और क्या डेवलपमेंट हो रहा है उसके बारे में जानकारी दी। और गांधीधाम ने भी 3-4 प्रश्न रखे थे उनके सामने कनेक्टिविटी के, उन्होंने भी वो एक यह धारणा दी है कि वो पक्का इलेक्शन के बाद आप आइए और हो जाएगा। खास करके 3 ट्रेन है, अहमदाबाद की कनेक्टिविटी कच्छ को फास्ट चाहिए, तो वंदे भारत तुरंत कच्छ को चाहिए, दूसरा साउथ के लिए 1 ट्रेन चाहिए और दिल्ली के लिए चाहिए। ये तीनों ट्रेनों की डिमांड की है चैम्बर ने और हमें पूरा विश्वास है कि अश्विनी जी उसके ऊपर ध्यान देंगे और पूरा करेंगे, ऐसा उन्होंने बोला है। साथ में विनोद भाई का भी साथ सहकार अभी तक रहा है और आगे भी रहेगा ही। उन्होंने भी बोला है कि चलो इलेक्शन के बाद तुरंत ये 3 ट्रेनों का अलॉटमेंट होगा। इसीलिए हम गांधीधाम जनता की तरफ से, चैम्बर की तरफ से अश्विनी जी का खूब खूब धन्यवाद करता हूँ। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़, गांधीधाम।